આ ભાજપ અને કોંગ્રેસના દલાલો જોહારનો વિરોધ કરતા હતા, એક દિવસ કરતા હતા ને. આજે એમનો હું એનો બા એનો ગળોબા તારીઓ બોલે જ જાય જોહાર, એમ બોલે કે નહીં બોલે? આ ભાજપ કોંગ્રેસે આપણને બોર્ડરોથી અલગ કરી દીધા કે તમે ગુજરાતમાં રહો અને તમે રાજસ્થાનમાં રહો, તમે મધ્યપ્રદેશમાં રહો. એવું કેમ કરવામાં આવ્યું એનું કારણ બી આપણને હવે ખબર પડે છે. જો અંગ્રેજોને ઊભી પૂંછડીએ બગાડ્યા હોય તો આપણાથી આ આદિવાસીઓ પર રાજ થાય ને. આ તો બહુ ખતરનાક લડાયક કોમ હે. તો હવે શું કરવું જોઈએ? તો એક કામ કરજે, આપણે એના અલગ અલગ પ્રદેશમાં વાટ દો, અલગ અલગ જગ્યાએ વાંસી દો, એટલે તમારી ને મારી જે એકતા હતી, તમારી ને મારી જે તાકાત હતી એ વેર વિખેર થઈ ગઈ. થઈ કે નથી થઈ? પણ જો ગુરુ ગોવિંદે કીધું હોય, આપણા વિસ્તારમાં જુમલો જગાડ્યો હોય, તો ફરીથી આપણે ચોથા યુગની છેલ્લી વારીમાં આપણે લેવો પડે ને. વારો લઈ લીધો હે સાંસદ રાજકુમાર રોત અને જેપી દાદા. ઇતિહાસની અંદર જ્યારે આપણો ભારત દેશ આઝાદ નહોતો થયો, આપણા ભારતની અંદર આઝાદી નામની કોઈને ખબર નહોતી, એના ઘણા વર્ષો પહેલા આપણો આદિવાસી સમાજ અંગ્રેજોની સામે ભીડીને બેઠો હતો. અને ત્યારે આઝાદી પહેલા આપણી ઘણી બધી લડાઈઓ લડાઈ છે, અને એ દરેક લડાઈમાં આજે જેને આપણે ભીલ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ એવો ભીલ કન્ટ્રીનો નકશો લઈ લીધો તો અંગ્રેજો જોડે. તો આ ભાજપ અને કોંગ્રેસ અને ભાજપ કોંગ્રેસે નવું બચ્ચું પેદા કર્યું. એ આમ આદમીને આ મંચ ઉપરથી કહેવા માંગુ કે અંગ્રેજોને ઊભી ચડીએ બગાડ્યા તો તમે કઈ ખેતની મૂડી છો? તો પૂછવા માંગુ હું આ ભાજપ અને કોંગ્રેસના નેતાઓને કે ભાઈ 78 વર્ષ સુધી તમે અમારો ઇતિહાસ કેમ ઉજાગર નહીં કર્યો? કે આપણા માલિકાના અધિકાર, જળ જંગલના અધિકાર, બંધારણની અંદર મળેલા અનુસૂચિ 5, પેસા એક્ટ, રૂઢિગત ગ્રામ સભાનો પાવર, આ બધું હજી કેમ લાગુ નહીં પડ્યો? એનો જવાબ લેવા માટે આપણે ભારત આદિવાસી પાર્ટીને ઊભી કરી છે. તમે ઘણું કરી લીધું, આપણને બીજા શ્લોક શીખવાડવા તૈયાર થઈ ગયા. અરે ભાઈ, અમારા આદિવાસી લોકગીતોની અંદર, અમારા ગોવિંદ ગુરુ મહારાજના ભજનોની અંદર જો તાકાત હોય, અમારો ઇતિહાસ હોય, તો તમારા ગુણગાન અમે કેમ ગાઈએ? સાચી વાત કે ખોટી? અરે ભાઈ, અમે બિરસા મુંડા, તાંટિયા બેલ, અમે કાલીબાઈ, તાંટિયા ભીલના વંશજ છીએ. અમે વગડામાં વાઘ હાથે રહેનારા વંશજ છીએ. તમાર જેમ દપાઈ ફરનારા માણસ નથી. હવે વિચાર કરો કે પૂરા દેશની અંદર આદિવાસીઓની હાલત હો. મણિપુરની અંદર આપણી આદિવાસી બહેનોને, માતાઓને જ્યારે અર્ધનગ્ન કરીને રસ્તા પર ફેરવવામાં આવે ત્યારે કોઈ નેતા, કોઈ પાર્ટીનો માણસ આ ભાજપ કોંગ્રેસે આ બોલ્યા નથી. કેમ નથી બોલ્યા? આ જવાબ લેવાનો સમય આવી ગયો છે. મોનાડુંગર ખાતે હોલી મિલન સમારોહ અને સડક શિલાન્યાસના આ કાર્યક્રમમાં એવું કહી શકાય કે આપણા ભીલોના એક મેળામાં પધારેલ અલગ અલગ જગ્યાના, અલગ અલગ તાલુકા, જિલ્લા, આપણા રાજસ્થાન અને અમારા ગુજરાત થકી પધારેલા તમામ ક્રાંતિકારી લોકો એટલા માટે કે આ શબ્દો સાંભળવા તમારી અંદર જે ઈચ્છાઓ, તમારી અંદર આશાઓ ઊભી થઈ છે કે આપણી આવનારી પેઢીનું હું, આપણો ભારત દેશ આઝાદ થયો અને 78 વર્ષ થવા આવ્યા, અને આ 78 વર્ષ સુધી તમે અને મેં કોઈકને વોટ આલ્યો છે. આ
78 વર્ષ સુધી વોટ આલવા છતાં આ ભારતનો આદિવાસી, આ ભારતનો મૂળ બીજ, આ ભારતનો મૂળ માલિક એ દિવસે દિવસે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ, આ પરિસ્થિતિમાંથી ઉગારવા માટે, સમાજને, અસ્તિત્વને, લડાઈ માટે, સમાજના હક અધિકારોને બચાવવા માટે અને જે નથી મળ્યું તેને લેવા માટે આજે આપણે આ ભારત આદિવાસી પાર્ટીનું નામાંકન અને એનું નવેસરથી નવો જુમલો જગાડવો પડ્યો. તમે ઇતિહાસ જોઈ લો. ઇતિહાસની અંદર જ્યારે આપણો ભારત દેશ આઝાદ નહોતો થયો, આપણા ભારતની અંદર આઝાદી નામની કોઈને ખબર નહોતી, એના ઘણા વર્ષો પહેલા આપણો આદિવાસી સમાજ અંગ્રેજોની સામે ભીડીને બેઠો હતો અને ત્યારે આઝાદી પહેલા આપણી ઘણી બધી લડાઈઓ લડાઈ છે અને એ દરેક લડાઈમાં આજે જેને આપણે ભીલ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ એવો ભીલ કન્ટ્રીનો નકશો લઈ લીધો તો આ અંગ્રેજો જોડે. તો આ ભાજપ અને કોંગ્રેસ અને ભાજપ કોંગ્રેસે નવું બચ્ચું પેદા કર્યું એ આમ આદમીને આ મંચ ઉપરથી કહેવા માંગુ કે અંગ્રેજોને ઊભી ચડીએ બગાડ્યા તો તમે કઈ ખેતની મૂડી છો? અંગ્રેજોને ઊભી પૂછડીએ બગાડ્યા આદિવાસીઓ તો તમે કઈ ઓલાદ છો ભાઈ? તમે કયા એજન્ડાઓ લઈને આવ્યા છો અમારી ઉપર? 78 વર્ષ થયો તેમ છતાં આજે ઇતિહાસમાં આપણે આદિવાસીઓનો ઇતિહાસ બનાવવામાં નથી આવતો. જલિયાવાલા કાંડ બનાવવામાં આવે, બીજા ઇતિહાસ બનાવવામાં આવે અને આપણો માનગઢનો ઇતિહાસ થોડાક વર્ષથી બનાવવામાં આવે. એ બી આપણે જાગૃત થઈ ગયા પછી. તો પૂછવા માંગુ હું આ ભાજપ અને કોંગ્રેસના નેતાઓને કે ભાઈ 78 વર્ષ સુધી તમે અમારો ઇતિહાસ કેમ ઉજાગર નહીં કર્યો? સૌથી પહેલી વાત કે આપણા માલિકાના અધિકાર, જળ જંગલના અધિકાર, બંધારણની અંદર મળેલા અનુસૂચિ 5, પેસા 1, રૂઢિગત ગ્રામ સભાનો પાવર, આ બધું હજી કેમ લાગુ નહીં પડ્યો? એનો જવાબ લેવા માટે આપણે ભારત આદિવાસી પાર્ટીને ઊભી કરી છે. તમે શું કર્યો? તમે ઘણું કરી લીધું. આપણને બીજા શ્લોક શીખવાડવા તૈયાર થઈ ગયા. અરે ભાઈ, અમારા આદિવાસી લોકગીતોની અંદર, અમારા ગોવિંદ ગુરુ મહારાજના ભજનોની અંદર જો તાકાત હોય, અમારો ઇતિહાસ હોય તો તમારા ગુણગાન અમે કેમ ગાઈએ? સાચી વાત કે ખોટી? આજે દરેક જગ્યાએ જઈને જોઈ લો તમે, આજ લોકો આ ભાજપ અને કોંગ્રેસના દલાલો જોહારનો વિરોધ કરતા હતા. એક દિવસ કરતા હતા ને, આજે એમનો હું એનો બા એનો ગડોબા તારીઓ બોલે જ જાય જોહાર. એમ બોલે કે નહીં બોલે? અરે ભાઈ, અમે બિરસા મુંડા, તાંટિયા બેલ, અમે કાલીબાઈ, તાંટિયા ભીલના વંશજ છીએ. અમે વગડામાં વાઘ હાથે રહેનારા વંશજ છીએ. તમાર જેમ દપાઈ ફરનારા માણસ નથી. ગુજરાત થકી અહીં મારે આવવો પડ્યો. હું ખરેખર ભીલ પ્રદેશનો જ ગણાવ કે, પણ આજે ગુજરાતનું એમ કેમ બોલવું પડે? કેમ કે આ ભાજપ કોંગ્રેસે આપણને બોર્ડરોથી અલગ કરી દીધા કે તમે ગુજરાતમાં રહો અને તમે રાજસ્થાનમાં રહો, તમે મધ્યપ્રદેશમાં રહો. એવું કેમ કરવામાં આવ્યું? એનું કારણ બી આપણને હવે ખબર પડે છે. જો અંગ્રેજોને ઊભી પૂછડીએ બગાડ્યા હોય તો આપણાથી આ આદિવાસીઓ પર રાજ થાય ને? આ તો બહુ ખતરનાક લડાઈ એક કોમ હે. તો હવે શું કરવું જોઈએ? તો એક કામ કરજે, આપણે એના અલગ અલગ પ્રદેશમાં વાટ દો, અલગ અલગ જગ્યાએ વાંસી દો. એટલે તમારી ને મારી જે એકતા હતી, તમારી ને મારી જે તાકાત હતી એ વેર વિખેર થઈ ગઈ. થઈ કે નથી થઈ? પણ જો ગુરુ ગોવિંદે કીધું હોય, આપણા વિસ્તારમાં જુમલો જગાડ્યો હોય તો ફરીથી આપણે ચોથા યુગની છેલ્લી વારીમાં આપણે લેવો પડે ને વારો લઈ લીધો હે સાંસદ રાજકુમાર રોત અને જેપી દાદા.
આપણા દાદાએ કીધું તેમ કે માથું અને પોસડું, માથું નીકળી ગયો ને પોસડું કાઢવાની તૈયારી, તો આ પોસડું કાઢવા હારુને આપણે આજે ભેગા થયા છે. આજ હવે વિચાર કરો કે પૂરા દેશની અંદર આદિવાસીઓની હાલત હું, મણિપુરની અંદર આપણી આદિવાસી બહેનોને, માતાઓને જ્યારે અર્ધનગ્ન કરીને રસ્તા પર ફેરવવામાં આવે ત્યારે કોઈ નેતા, કોઈ પાર્ટીનો માણસ આ ભાજપ કોંગ્રેસ આ બોલ્યા નથી. કેમ નથી બોલ્યા? આ જવાબ લેવાનો સમય આવી ગયો છે. આજે આપણે 78 વર્ષ સુધી જે લોકોને વોટ આપ્યો એ લોકોએ આપણા માટે શું કર્યું? આપણે ગામને નિહાળો દેખો, વરહાદની અંદર એની છતમાં પાણી ટપકે, તો આ લોકોએ કેવો વિકાસ કર્યો? અને આપણા જે નેતાઓ બીજી પાર્ટીઓની અંદર જે ગુલામી કરી રહ્યા છે એ ગુલામોને સુધારવા માટે ભારત આદિવાસી પાર્ટીનું ગઠન થયું છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. કેટલાક લોકો આપણા સમાજને ગુમરાહ કરવાનું કામ કરે છે, આપણને મિશનરીઓ સાથે સરખાવે છે, આપણને બીજા સંપ્રદાયમાં નાખી દે છે. પણ યાદ રાખજો દલાલો, હવે આ શેર જાગી ગયા છે અને હવે તમને છોડવાના નથી. અને હવે તમને બોસિયા ખાડમાં બરોબરની વારી મળવાની છે, કેમ કે હવે ભીલ પ્રદેશનું જનજાગરણ ખતરનાક રીતે ચાલી રહ્યું છે. આપણો મૂળ ઉદ્દેશ, આપણને મૂળભૂત અધિકારો નથી મળ્યા તે મળે. આજે વિચાર કરો કે આદિવાસીઓનો એક અલગ કોડ હતો, એક અલગ કોલમ હતો જનગણનાની અંદર, ઇન્ડિજિનિયસ, એબોરિજિનલ, પ્રકૃતિ પૂજક. આજે તમારો ને મારો આ જનગણનાની અંદર કોઈ કોલમ આપતા નથી. તો આપણી સૌથી પહેલી માંગ કે દરેક લોકોનું પોતાનું અસ્તિત્વ છે, એના માટે તમે કોલમ નાખ્યો, એ જનગણનામાં અમારો આદિવાસીઓનો પણ એક આદિવાસી કોલમ ઉમેરાય. ઉમેરાય કે નહીં ઉમેરાય? ઉમેરાવું જોઈએ, કેમ કે સવાલ તમારા ને મારા અસ્તિત્વનો છે, આપણી આવનારી પેઢીઓનો છે. તમે વિચાર કરો કે અહીંયા કોઈ કેનાલ બને છે, આ કેનાલનું કામ શરૂ થયું તો કોઈને પૂછવામાં આવ્યું ખરું? કોઈ ગામના પ્રતિનિધિ કે કોઈ ગામના આગેવાનને પૂછવામાં આવ્યું ખરું? એનો મતલબ કે ડાયરેક્ટલી આપણી જળ, જંગલ, જમીન હડપવાનું કામ આ લોકો કરી રહ્યા છે. અને 78 વર્ષના તમારા મારા ભાઈ બેટા, કાકા બાબા બજેરના નામે સરપંચાઈ કરે એવા શબ્દ નહીં બોલવા માંગતો, સમજી જાઓ. એવા ગુલામો આજે પાર્ટીઓના હાથા બનીને બેઠા છે. તો એમને આ મંચ ઉપરથી ચેલેન્જ આપું છું કે હવે તમને લાત મારીને ખુરશી પરથી પાડી દેવામાં આવશે. અને આ ખુરશીઓ જાગૃત યુવાનો, સમાજની વિચારધારા વાળા યુવાનો, ભીલ પ્રદેશને સમર્થન કરે તેવા યુવાનોને સોંપવામાં આવશે. આ તમે લખી રાખજો. વધારે સમય ન લેતા, હજી પણ ઘણા સવાલો ઉપસ્થિત છે આપણી સામે. આપણું જળ, જંગલ, જમીન લૂંટાઈ ગયું છે. તમે વિચાર કરો, ડેમ બનાવવામાં આવે તો આદિવાસીઓનો વિસ્તાર, નેશનલ હાઈવે કાઢવામાં આવે તો આદિવાસીઓનો વિસ્તાર. એટલે વિકાસ કરવા માટે તમે અમારો વિનાશ કર્યો. આપણે આખા ગામોને ગામો વિસ્થાપિત થઈ ગયા. આજે પણ અમારા ગુજરાતના કડાણાના જે વિસ્થાપિત આદિવાસીઓ છે એમને ભિખારી જેવી હાલત છે. હજી પણ તેમની બીજી જગ્યાએ જઈને નકલ પણ નથી નીકળતી. આપણે કહીએ આ દેશના માલિક, પણ આ લુખ્ખી પાર્ટીઓએ, આ ગુલામ લોકોએ, આ મનુવાદી લોકોએ તમને અને મને આથા બનાવીને બીજા લોકોના ગુલામ બનાવવાનું કામ કર્યું છે. એમને આ મંચ પરથી જવાબ આપવા માંગુ છું કે આ દેશના માલિકે હવે ઝારખંડની અંદર તમે જોઈ લો, ઝારખંડમાં જે અમારા આદિવાસી બાળકોને પેન અને કલમ, પેન અને સોપડી હાલવી જોઈએ, એને તો શું હાલવામાં આવે? બંદૂક હાલવામાં આવે. તો એટલે આદિવાસી કોઈ દાન બંદૂક લેવા જાય કોઈ તા? આપણો ગામડાનો આદિવાસી એટલી બુદ્ધિ ખરી કે બીજા કहीं લઈ આવે બંદૂક? પણ આપણને ત્યાં શાળા, શિક્ષણ નથી આપવામાં આવતું અને ત્યાં આપણા આદિવાસીઓને બંદૂક ખવાડી અને પછી શું કીધું ખબર? આ તે નક્સલવાદી છે. અરે ભાઈ, આ જમીનનો માલિક એના હક અધિકાર માટે નહીં લડે તો કોના માટે લડે? આ જમીન આપણી માતા છે. આ જમીન આપણને દરેક પ્રકારની વનસ્પતિ ખાવેનો ટોટલે ઉગાડે અને આ પ્રકૃતિને આપણે પૂજતા આવ્યા. એટલા માટે આપણે પ્રકૃતિ પૂજક કહેવાયા.
અને અત્યારે ઘણા લોકો આપણી ઓળખ બીજી જગ્યાએ કરવા માંડ્યા છે. આ દલાલોને પણ હું કહેવા માંગુ છું કે હવે મારો સમાજ જાગી ગયો છે. હવે મારા સમાજના હક અધિકાર તમે 78 વર્ષ સુધી નથી આલ્યા, એ તમારે આલવા પડે. જો નહીં આલો તો તમારી ખુરશીઓ ખાલી કરવી પડે. વધારે વાત નહીં કરતા, અહીંયા જે મારી માતાઓ, બહેનો, વડીલો, ભાઈઓ અને યુવાનો ઉપસ્થિત છે તેમને હું એક જ વાત કહેવા માંગુ છું કે કોઈની વાતમાં નહીં આવતા. ગુરુ ગોવિંદ મહારાજે જે જુમલો જગાડ્યો છે, આપણા સાથે જે અન્યાય થયો છે, આપણો ઇતિહાસ દબાવવામાં આવ્યો છે, આપણી કોમ ખતરનાક લડાયક હતી, આપણા રાજા રજવાડા હતા, એ આપણાથી છુપાવવામાં આવ્યું છે. આપણો ઇતિહાસ દબાવ્યો છે. એટલા માટે તમારે ને મારે આ ભારત આદિવાસી પાર્ટીના બેનર હેઠળ જનજાગરણ કરીને આપણા સમાજને એટલો ખતરનાક મજબૂત બનાવીએ કે જે લોકો હમણાં ભીલ પ્રદેશ નહીં મળે એમ કહે ને, એનાને હપનામાં બી ભીલ પ્રદેશનો નકશો બનાવવો જોઈએ. તો આપણું જનજાગરણ થયું એમ કહેવાય. એનાને હપનામાં ભારત આદિવાસી પાર્ટીનો ઝંડો દેખાવો જોઈએ. એનાને જા બાળતા આપણું જ નામ ગુંજવું જોઈએ. તારે આપણે કહેવાય કે ભાઈ ખરેખર આદિવાસી આ દેશનો માલિક શિક્ષિત થઈ ગયો છે, જાગૃત થઈ ગયો છે. લાસ્ટમાં હું મારી વાણીને વિરામ આપું તે પહેલા જોરદાર એક નારો બોલાડ દઉં ને તમારે નારો જોરથી બોલવાનું है. જય જોહાર કા નારા है. હજી અવાજ ઓછો લાગે. જય જોહાર કા નારા है. ગુજરાત પોતે એવું બોલો. આ આયોજન થકી મને અહીંયા સ્ટેજ આપ્યો અને ઘણી મહેનત કરીને આયોજન કર્યું તેવા આ ગામના તમામ ક્રાંતિકારી યુવાઓનો હું દિલથી ધન્યવાદ, આભાર, જોહાર કરું છું. જય જોહાર. खूब खूब धन्यवाद भाई देवीकांत डामोर साहब. आपने आपकी ओर से राजस्थान के तमाम युवाओं में एक नई ऊर्जा का संचार किया है और ये ऊर्जा आदि अनादिकाल तक चलती रहेगी, ऐसा मैं आशा विश्वास रखता हूँ. एक